નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અંજના પ્રવીણભાઈ મેવાડા વિદ્યાશાલાના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત કરું છું. સૌથી પહેલાં તો લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં જો ચેનલને તમે વિદ્યાશાળાની ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોઝને લાઇક કરો અને તમારા મિત્રોમાં શેર કરો. આજનો આપણો ટોપિક છે કોષ. કોષ વિશે અભ્યાસ કરવાનો છે, તો આપણે ભણીએ કોષ વિશે. સૌથી પહેલાં કોષના અધ્યયનને કહેવાશે સાયટોલોજી. કોષને ઇંગ્લિશમાં કહેવાય છે સેલ. અધ્યયન એટલે કે કોષનો જે અભ્યાસ છે, કોષના અધ્યયનને સાયટોલોજી તરીકે ઓળખાય છે. કોષને ઇંગ્લિશમાં સેલ તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ કોષની શોધ કોને કરેલી હતી? તો સૌપ્રથમ કોષની શોધ જે છે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી છે. હવે એમ થાય કે રોબર્ટ હુકે કોષની શોધ શેમાં કરી હશે? તો એક બૂચ નામની વનસ્પતિ આવે છે, એની અંદર એમને શું કર્યું છે? તો કોષની શોધ કરેલી છે. એમને સૌપ્રથમ મધમાખીના મધપૂડા જેવી રચના દેખાઈ હતી, એમાંથી એમને કોષની શોધ કરેલી છે. કોષની અંદર કોષ કેન્દ્ર જે જોવા મળે છે. હવે કોષ શબ્દ આવે એટલે તમારે એવું યાદ રાખવાનું થાય કે કોષની અંદર જે રચના હોય આ રીતની હોય છે. કોષ દિવાલ, અંદર જે આવેલો છે એ છે કોષ રસ અને મધ્યમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે. તો કોષની જે શોધ છે એ રોબર્ટ હુકે કરી છે, પરંતુ જે આ મિડલમાં જે કોષ કેન્દ્ર આવેલું છે એ કોષ કેન્દ્રના શોધક કોણ છે? તો એના શોધક છે રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરેલી છે. હવે વાત કરીએ, એક કોષવાદ આપ્યો છે વૈજ્ઞાનિકોએ. કોને આપ્યો છે? તો સ્વીડન અને શ્વાન નામના વૈજ્ઞાનિકોએ કોષવાદ આપેલો છે, કોષનો સિદ્ધાંત આપેલો છે. કોષની વાત કરીએ તો આપણને પ્રશ્ન થાય કે સૌથી મોટો કોષ અને સૌથી નાનો કોષ કયો હશે? વિશ્વની અંદર સૌથી મોટો કોષ જે છે એ શાહમૃગનો અંડકોષ છે. એટલે કે જે શાહમૃગ છે એ શાહમૃગનું ઈંડું જે છે એ વિશ્વના તમામ કોષોમાં સૌથી મોટો કોષ છે. અને સૌથી નાનો કોષ કયો આવશે? તો એ આવશે બેક્ટેરિયલ કોષ. બેક્ટેરિયાના કયા બેક્ટેરિયા? તો માઇક્રોપ્લાઝમા ગેલેસેપ્ટિક નામના બેક્ટેરિયા જે છે એ જે કોષ છે એ વિશ્વની અંદર સૌથી નાનો કોષ છે. તો તમારે એટલું યાદ રાખવાનું થાય કે કોષમાં સૌથી મોટો કોષ કયો? તો શાહમૃગનું અંડકોષ. અને સૌથી નાનો કોષ કયો? તો બેક્ટેરિયલ સેલ છે, માઇક્રોપ્લાઝમા ગેલેસેપ્ટિક. હવે મનુષ્યમાં કોષોની સંખ્યા કેટલી હોય છે? તો મનુષ્યમાં આશરે, ચોક્કસ સંખ્યા નથી, પરંતુ આશરે કેટલી સંખ્યા હશે? તો આશરે આટલી સંખ્યા હશે, 10⁻14 જેટલી કોષોની સંખ્યા જે છે એ મનુષ્યની અંદર જોવા મળે છે. તો આ વાત થઈ એની કોમન માહિતી, સામાન્ય માહિતી, કે ભાઈ કોષની શોધ કોને કરી? તો રોબર્ટ હુકે. કોષ કેન્દ્રની શોધ કોને કરી? તો રોબર્ટ બ્રાઉને. વિશ્વનો સૌથી મોટો કોષ કયો? તો શાહમૃગનું અંડકોષ. વિશ્વનો સૌથી નાનો કોષ કયો? તો બેક્ટેરિયલ સેલ છે, એટલે કે માઇક્રોપ્લાઝમા ગેલેસેપ્ટિકનો કોષ. પછી વાત કરી કે મનુષ્યમાં કોષોની કેટલી સંખ્યા હોય છે? તો મનુષ્યમાં કોષોની સંખ્યા 10⁻14 જેટલા કોષો આવેલા હોય છે. હવે આપણે વાત કરીએ કે કોષ જે છે એની અંદર જે કોષ દિવાલની મેં વાત કરી, કે અહીંયા હું ફરીથી ડ્રો કરું છું. કોષ દિવાલ, કોષ કેન્દ્ર અને આ જે કોષ રસ છે. આ જે કોષ દિવાલ જે છે એ કોની અંદર જોવા મળે છે? તો બધા કોષોમાં કોષ દિવાલ હાજર જોવા મળતું નથી. માત્ર વનસ્પતિ કોષમાં કોષ દિવાલની હાજરી જોવા મળે છે. તો હવે આ કોષ દિવાલ જે છે શેની બનેલી છે? તો કોષ દિવાલ જે છે સેલ્યુલોઝની બનેલી છે.
પ્રાણીઓમાં કોષ દિવાલનો અભાવ, મેં અત્યારે જ કીધું કે કોષ દિવાલ જે છે માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળશે, પ્રાણી કોષમાં એનો શું હોય છે, સદંતર અભાવ હોય છે. કોષ દિવાલ બનેલી હોય છે સેલ્યુલોજની. અત્યારે આપણે વાત કરી સૌથી મોટા કોષ અને સૌથી નાના કોષ, તો વિશ્વની વાત કરી. શરીરની અંદર વાત કરીએ તો શરીરમાં સૌથી મોટો કોષ કયો આવશે, તો ચેતાકોષ આવશે. જ્યારે શરીરમાં સૌથી નાનો કોષ કયો, તો એ આવશે આરબીસી, એટલે કે રેડ બ્લડ સેલ. રેડ બ્લડ સેલ. રક્તકણનો કોષ જે છે એ શરીરનો સૌથી નાનો કોષ છે. હવે માનવ શરીરમાં સૌથી કોષ વિભાજન ક્યાં થાય છે, સૌથી ઝડપી અને સૌથી ધીમું અથવા તો નહિવત કોષ વિભાજન ક્યાં જોવા મળશે. કોષ વિભાજન કોને કહેવાશે, તો કોષ વિભાજન આ એક કોષમાંથી વિભાજન થઈ અને બે કોષમાં પરિણમે છે. 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, એ શું થાય છે, કોષ વિભાજન થાય છે. તો માનવ શરીરમાં કયા અંગમાં સૌથી ઝડપી કોષ વિભાજન થાય છે, તો યકૃતની અંદર સૌથી ઝડપી કોષ વિભાજન જોવા મળે છે. અને નહિવત કોષ વિભાજન શેમાં જોવા મળશે, તો મગજની અંદર નહિવત કોષ વિભાજન જોવા મળે છે. વનસ્પતિ અને કોષની અંદર કેટલીક વસ્તુઓ યાદ રાખવા જેવી છે કે વનસ્પતિનું રસોડું કોને કહેવાશે, એટલે કે વનસ્પતિમાં શ્વસન અંગ કોણ છે, તો પર્ણ છે. પર્ણ જે છે, પાંદડા જે છે, એ વનસ્પતિનું શ્વસન અંગ. અને રસોડું કેમ કહેવાય છે, તો વનસ્પતિ જે છે એના પર્ણની અંદર ક્લોરોફિલ જોવા મળે છે, એટલે કે હરિતકણ. એ હરિતકણ શું કરશે, તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને પોતાનો ખોરાક બનાવે છે, માટે એને વનસ્પતિનું રસોડું કહેવાય છે. અને શ્વસન અંગ કહેવામાં આવે છે, કેમ કે એ પર્ણ જે છે શ્વસનની ક્રિયા પર્ણથી થાય છે. હવે કોષ વિભાજનની અસામાન્ય વૃદ્ધિને કેન્સર કહે છે. આપણે નોર્મલી જોતા હોઈએ છીએ કે કેન્સર જે થાય છે એમાં એક ગાંઠ થાય છે. તો એ ગાંઠ શું છે, તો કોષોની અસામાન્ય વૃદ્ધિ, એને ગાંઠ તરીકે ઓળખાય છે. કે આ કોષ છે, કોષમાં વિભાજન થાય, બરાબર, 1માંથી 2 થાય, 2માંથી 4 થાય, 4માંથી 8 થાય. એ વિભાજન અસામાન્ય જ્યારે થઈ જાય છે ત્યારે શેમાં પરિણમે છે, તો એક ગાંઠમાં પરિણમે છે, જેને આપણે કેન્સર કહીએ છીએ. કોષમાં કેટલીક કોષીય અંગિકાઓ આવેલી હોય છે. કોષમાં અંગિકાઓ આવેલી હોય છે, જેમ કે કણાભસૂત્ર છે, રિબોઝોમ છે, લાઇસોઝોમ છે, એ બધી ગોલ્ગી કાય છે, આ બધી અંગિકાઓ આવેલી હોય છે. જોઈએ એ અંગિકાઓનો અભ્યાસ કરીએ તો કોષીય અંગિકાઓમાં સૌથી પહેલાં ભણવાનું થાય કણાભસૂત્ર, જેને અંગ્રેજીમાં માઇટોકોન્ડ્રિયા કહે છે. માઇટોકોન્ડ્રિયા શું છે, કણાભસૂત્ર શું છે, તો એક તો એને નામ આપવામાં આવ્યું છે શક્તિઘર અથવા તો પાવર હાઉસ. કોષનું શક્તિઘર અથવા પાવર હાઉસ. હવે આપણે કેમ શક્તિઘર કહીએ છીએ, ઘર એટલે આપણને તો ખબર પડે છે કે હાઉસ, બરાબર. કેમ એને શક્તિનું ઘર કીધું છે, તો એ શું કરે છે, તો શક્તિનો સંગ્રહ કરે છે. શક્તિનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે, ઉર્જાનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે, તો એટીપી સ્વરૂપે કરે છે. તો હવે પાછું આપણને એમ થાય કે એટીપીનું પૂરું નામ શું છે, તો એટીપીનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો જુઓ, શક્તિઘર એટલે કે પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. શું કરે છે, તો શક્તિ ઉત્પન્ન કરે છે. શક્તિ જે ઉત્પન્ન કરે છે એ કયા સ્વરૂપે કરે છે, તો એટીપી સ્વરૂપે કરે છે. એટીપીનું પૂરું નામ મેં તમને કહ્યું કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હવે બીજી અંગિકાની વાત કરીએ તો લાઇસોઝોમ. પહેલી તમારે યાદ રાખવાની છે કણાભસૂત્ર, બીજી અંગિકા યાદ રાખવાની છે લાઇસોઝોમ. લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહેવાય છે. આ શબ્દ તમને ખબર હશે કે આત્મઘાતી કોથળી. આત્મઘાત અથવા તો આત્મહત્યા એટલે શું, તો પોતે જ પોતાનો નાશ કરવો, પોતે જ પોતાનો અંત કરવો, એને આપણે આત્મઘાત કહીએ છીએ. તો આને કેમ આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે, એને આત્મઘાતી કોથળીની સાથે સાથે વિઘટન કોથળી, પાચક કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એનું શું કારણ છે કે એને આત્મઘાતી કોથળી કહેવાય છે? કેમ એ આત્મઘાતી કોથળી તરીકે જ ઓળખાય છે? તો એકચ્યુઅલી કેવું હોય કે જ્યારે કોઈ અંગિકા નબળી પડી જાય
તો તેનું પાચન કરે છે. કોણ કરે છે? લાઇસોઝોમ. લાઇસોઝોમ એવું કરશે કે જ્યારે કોઈ અંગિકા નબળી પડી જાય છે ત્યારે શું કરશે? એનું પાચન કરશે. પણ જ્યારે પોતે નબળી પડી જાય છે એટલે પોતે જ પોતાનું વિઘટન કરે છે. આ લાઇસોઝોમ અંગિકા જે છે પોતે નબળી પડે છે ત્યારે પોતે જ પોતાનું વિઘટન કરે છે. એટલા માટે એને આત્મઘાતી કોથળી અથવા તો વિઘટન કોથળી તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ કણાભસૂત્ર અને લાઇસોઝોમની. નેક્સ્ટ આપણે જોઈએ રિબોઝોમ. રિબોઝોમ જે છે એને પ્રોટીનની ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. કેમ પ્રોટીનની ફેક્ટરી? કારણ કે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ કોષમાં પ્રોટીનનું સંશ્લેષણની ક્રિયા કોણ કરે છે? તો એ આવશે રિબોઝોમ. એટલે કે કોષનું એન્જિન પણ કોણ છે? રિબોઝોમ. પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. નેક્સ્ટ આપણે જોઈએ નેક્સ્ટ અંગિકા. રિબોઝોમમાં તમારે એટલું યાદ રાખવાનું છે પ્રોટીનની ફેક્ટરી. ઓકે, હવે જુઓ બીજી અંગિકા છે ગોલ્ગી કાય. એ ગોલ્ગી કાયને શું તરીકે ઓળખવામાં આવે છે? તો કોષનું પ્રવેશ દ્વાર અથવા તો ગેટ કીપર અથવા તો દ્વારપાળ. કેમ આવા શબ્દો? તો બહારથી કોઈ પદાર્થ આવે છે એને એન્ટ્રી આપવી કે ન આપવી એ કાર્ય કોણ કરે છે? ગોલ્ગી કાય કરે છે. કે એને પ્રવેશ આપવો કે ના આપવો એ ગોલ્ગી કાય ડિસાઈડ કરે છે. એટલા માટે એને કોષનું પ્રવેશ દ્વાર તરીકે ઓળખાય છે. પછી વાત કરીએ રસધાનીની. રસધાની જે છે એ શું કરે છે? પાણીનો સંગ્રહ કરે છે. શું છે? તો રસધાની જે છે એ મોટા મોટા કોટરો છે. પ્રાણી કોષમાં એ નાની અને વનસ્પતિ કોષમાં મોટી હોય છે. આ જે રસધાની જે છે એ પ્રાણી કોષની અંદર કદમાં કેવી હોય છે? નાની જોવા મળે છે. જ્યારે વનસ્પતિ કોષની અંદર એ કદમાં કેવી જોવા મળે છે? મોટી જોવા મળે છે. તમે કોષની રચના જોઈ હશે તો કોષની અંદર આ રીતે મોટી મોટી રસધાની જોવા મળે છે વનસ્પતિ કોષમાં. તો એ શું છે? તો એ પાણીનો સંગ્રહ કરે છે અને કદમાં એ કેવી હોય છે? મોટી હોય છે. ઓકે, પછી વાત કરીએ કોષ કેન્દ્ર. આ જે કોષની વાત કરી હતી, કોષ દિવાલ થઈ ગયો. આ કોષ રસમાં આ બધી અંગિકાઓ આવેલી હતી. સૌથી પહેલા આપણે કોષ દિવાલ જોયું. પછી આપણે વાત કરી કોષીય અંગિકાઓ. તો કોષીય અંગિકાઓ શેમાં આવેલી હતી? કોષ રસમાં. અને સૌથી મિડલમાં આવેલું છે કોષ કેન્દ્ર. એનો અભ્યાસ કરીએ તો એ જે છે કોષનું કંટ્રોલ રૂમ છે. કોષ કેન્દ્ર જે છે એ શું કરે છે? કોષનું કંટ્રોલ કરે છે, નિયમન કરે છે. આખા કોષનું નિયમન કોષ કેન્દ્ર કરે છે. એટલા માટે એને કંટ્રોલ રૂમ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ હવે શું થાય છે? શરીરની રચના કેવી રીતે થાય છે? કોષ દ્વારા. તો એક કોષ હોય, કોષમાંથી કોષોનો સમૂહ ભેગો થઈને પેશી બનશે. પેશીમાંથી અંગ બનશે. અંગમાંથી અંગતંત્ર બનશે અને અંગતંત્ર જે છે એ જોડાઈ અને શરીરની રચના કરે છે. એટલે કે આપણા શરીરનો મૂળભૂત પાયાનો એકમ જ જે છે કોણ છે? તો કોષ. કોષ ભેગા થઈને પેશી બનશે. પેશી ભેગી થઈને અંગ બનશે. અંગ ભેગા થઈને અંગતંત્ર બનશે અને અંગતંત્ર એટલે કે જટિલ દેહ. તો જુઓ કોષ, પેશી, અંગ, અંગતંત્ર, શરીર. મેં કીધું ક્રિયાત્મક એકમ, પાયાનો ઘટક. તો શરીર બનવા માટે પાયો કોણ છે? કોષ છે. જે ક્રિયાત્મક એકમ, હવે શરીર જે છે ક્રિયા કરે છે, બરાબર. એ ક્રિયાત્મક એકમ પણ કોણ આવશે? કોષ આવશે. કારણ કે શરીરની શરૂઆત કોનાથી થાય છે? કોષથી થાય છે. તો ક્રિયાત્મક એકમ છે, પાયાનો ઘટક છે. રચના, શરીરની રચના કોણ બનાવે છે? જો કોષનો સમૂહ ભેગો ન થયો હોત તો શરીરની રચના જ ન થાત. તો રચના બનાવે છે, રચના આપે છે. એટલા માટે એને રચનાત્મક એકમ તરીકે પણ ઓળખાય છે. પેશી કોને કહે છે? તો એક સરખા કોષોના સમૂહને પેશી કહે છે. જુદા જુદા કોષોના સમૂહને પેશી નહીં કહેવાય, પરંતુ એક સરખા કોષોના સમૂહને પેશી કહેવાશે. દાખલા તરીકે અહીંયા આગળ હું ઉદાહરણ આપું છું કે હું સમાન કદ અને સમાન આકાર ધરાવતા કોષોનો સમૂહ લઉં અહીંયા આગળ, તો આ જે છે એ પેશી કહેવાશે. દાખલા તરીકે મૃદુતક પેશી.
કેમ મૃદુતક પેશી કીધી? તો બધા કોષો જે છે એ કદમાં કેવા છે? સમાન છે, એક સરખા છે. અંગ કોને કહેવાશે? તો જુદી જુદી પેશીઓનો સમૂહ જે છે એને અંગ કહેવાશે. અહીંયા આગળ કોષની રચના બતાવેલી છે, એ મેં અગાઉ તમને દોરીને બતાવી જ છે. કોષ દિવાલ, કોષ રસ અને કોષ કેન્દ્ર. તો આટલા સુધી તમે ક્લિયર સમજી ગયા હશો. કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની રચનામાં શું હોય છે? તો કોષ કેન્દ્રની રચનામાં રંગસૂત્રો હોય છે. અત્યાર સુધી આપણે કોષ દિવાલ અને કોષ રસ વિશે અભ્યાસ કર્યો. કોષ કેન્દ્રની વાત કરીએ તો કોષ કેન્દ્રની રચનામાં રંગસૂત્રો આવેલા હોય છે. રંગસૂત્રો શું છે? તો ડીએનએ ધરાવે છે, જનીન ધરાવતા હોય છે. તો હવે એનો અભ્યાસ કરીએ. જે રંગસૂત્રો છે એ બે પ્રકારના જોવા મળે છે. એક જોવા મળે છે દૈહિક અને બીજા છે લિંગી. આ દૈહિક રંગસૂત્રો જે છે એ દેહની રચના કરે છે, જ્યારે લિંગી રંગસૂત્રો જે છે એ લિંગ નક્કી કરે છે. કે સ્ત્રી હશે કે પુરુષ હશે એ લિંગી રંગસૂત્રો નક્કી કરે છે. દૈહિક રંગસૂત્રોની જોડ જે છે 22 જોવા મળશે. 22 જોડ હોય એટલે સંખ્યામાં 44 થશે. જ્યારે લિંગી રંગસૂત્રો જે છે એક જોડી જોવા મળે છે કે બે સંખ્યા જોવા મળે છે. એ સ્ત્રી અને પુરુષમાં જુદા જુદા હોય છે. જો સ્ત્રી હશે તો એના રંગસૂત્રો જે છે XX હશે, જ્યારે પુરુષ હશે તો એના રંગસૂત્રો જે છે XY હશે. ટોટલ કેટલી જોડી થાય? તો 22 દૈહિક પ્લસ 1 લિંગી એટલે કે 23 જોડ રંગસૂત્રો જોવા મળે છે. એટલે સંખ્યા કેટલી થશે એની? 46. હવે આ 46 રંગસૂત્રો છે એમાંથી, અથવા તો 23 જોડ રંગસૂત્રો છે એમાંથી સૌથી મોટી જોડ કઈ છે? તો સૌથી મોટી જોડ પહેલા નંબરની છે. જ્યારે સૌથી નાની જોડ કઈ છે એવું પૂછાય તો સૌથી નાની જોડ જે છે 21મી જોડ છે. આટલા સુધી તમને સમજાયું હશે કે રંગસૂત્રો જે છે એ બે પ્રકારના જોવા મળે છે, દૈહિક અને લિંગી રંગસૂત્રો. હવે કોષ દિવાલ જે છે એની બનાવટ શેની હોય છે? તો સેલ્યુલોજની. મેં તમને અગાઉ જ કીધું કે કોષ દિવાલ શેની બનેલી છે? તો સેલ્યુલોજની બનેલી હોય છે. શું વિશેષતા છે? તો માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે, એ પ્રાણી કોષમાં જોવા મળશે નહીં. કોષ દિવાલનો અભાવ કયા કોષમાં હોય છે? તો પ્રાણી કોષમાં એનો અભાવ હોય છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોવા મળે છે, જે શેની બનેલી હોય છે? તો સેલ્યુલોજની બનેલી હોય છે. ઓકે, કોષ વિશે આપણે અગાઉ ભણી ગયા. એમાંના જ કેટલાક મુદ્દાઓ છે કે જે તમને અગાઉ મેં સમજાવી જ દીધું છે, પણ જે વારે ઘડીએ પૂછાઈ શકવાની શક્યતા છે, સંભાવના છે, એ જોઈએ. ફરીથી રિપીટ થાય છે કે કોષ શોધ કોને કરી? તો રોબર્ટ હુક. કોષ કેન્દ્રની શોધ કોને કરી? તો રોબર્ટ બ્રાઉન. કોષવાદના શોધક કોણ છે? તો સ્લેડન અને શ્વાન. ડીએનએના શોધક કોણ છે? તો વોટસન અને ક્રિક. આરએનએના શોધક કોણ છે? તો વોટસન અને આર્થર. હવે ડીએનએનું પૂરું નામ શું? તો ડીએનએનું પૂરું નામ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. અને આરએનએનું પૂરું નામ શું છે? તો આરએનએનું પૂરું નામ છે રિબોઝ ન્યુક્લિક એસિડ. એ બંનેના શોધક કોણ છે? તો વોટસન તો બંનેમાં યાદ રાખવાના છે. ડીએનએમાં તમારે ક્રિક યાદ રાખવાનું છે અને આરએનએમાં તમારે આર્થર યાદ રાખવાનું થશે. હવે વાત કરીએ કૃત્રિમ ડીએનએની શોધ કોને કરેલી છે? તો કૃત્રિમ ડીએનએની શોધ જે છે એ ડૉક્ટર હરગોવિંદ ખુરાનાએ કરેલી છે. ડૉક્ટર હરગોવિંદ ખુરાના. અને આ કૃત્રિમ ડીએનએની શોધ કરવા બદલ એમને તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક પણ મળેલું છે. એવું પૂછાય કે ભાઈ કૃત્રિમ ડીએનએની શોધ બદલ કયા વૈજ્ઞાનિકને નોબેલ પારિતોષિક મળેલું છે અથવા નોબેલ પ્રાઇઝ મળેલું છે? તો ડૉક્ટર હરગોવિંદ ખુરાના. હવે અહીંયા એક ક્વેશ્ચન છે, શું કોષને નરી આંખે જોઈ શકાય? તો પહેલાં તો નરી આંખ એટલે શું? તો કોઈ પણ ઉપકરણ વિના જોઈ શકાય એને કહેવાય નરી આંખે જોયેલી વસ્તુ. તો કોઈ પણ ઉપકરણ વગર જોઈ શકાય તેવી વસ્તુને કહેવાશે નરી આંખે જોઈ શકાતી વસ્તુ. કે કોઈ માઇક્રોસ્કોપની જરૂર નથી પડતી,
કે કોઈ બી ઉપકરણ વગર એને આપણે જોઈ શકીએ તો એને કહી શકીએ નરી આંખે જોઈ શકાતી વસ્તુ. અહીંયા આગળ જે ઈંડું જે છે, હા, તો પ્રશ્ન આપણને એવું આવે કે શું કોષને નરી આંખે જોઈ શકાય? તો પહેલાં તો આપણને એવું જ થાય કે ના ભાઈ, કોષ તો સૂક્ષ્મ હોય, એને ન જોઈ શકાય. ના, કોષને પણ જોઈ શકાય છે નરી આંખે. ઉદાહરણ છે કોઈ પણ ઈંડું. ઈંડાની રચના કેવી હોય? તો ઈંડાની રચનામાં આ રીતની રચના હોય છે. ઉપર પડ હોય, મધ્યમાં ઘર હોય, જરદી, જેને આપણે એવું કહીએ છીએ ઈંડાની જરદી, અને અહીંયા આગળ રસ હોય છે. બરાબર? તો હા, કોષને નરી આંખે જોઈ શકાય છે. કયું? તો ઈંડાને જોઈ શકીએ છીએ. આ આપણે વાત થઈ ગઈ કે સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું છે, વિશ્વનો સૌથી નાનો કોષ માઇક્રોપ્લાઝ્મા બેક્ટેરિયા છે, માનવ શરીરનો સૌથી મોટો કોષ ચેતાકોષ છે, માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે? તો રુધિર કોષનું રક્તકણ એટલે કે આરબીસી છે. કોષ પર કામ કરતી વિજ્ઞાનની શાખાને એટલે કોષ વિજ્ઞાનને શું કહેવાય છે? સાયટોલોજી કહેવાય છે. આ વસ્તુ આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ આ જ લેક્ચરમાં, પણ એ વસ્તુને મેં રિવાઇઝ કરી છે જેથી તમને શું થઈ જાય, એ કમ્પ્લીટલી યાદ રહી જાય. ઓકે, આઈ હોપ તમને આ લેક્ચરમાં મજા આવી હશે. કોષ વિશે નવી નવી વાતો જાણવા મળી હશે. તો લેક્ચરને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ લેક્ચર્સને એટલે કે વિડીયોને પહોંચાડો. થેન્ક યુ સો મચ.